गुजरात के सूरत में राज्य परिवहन मंत्री हर्ष संघवी द्वारा 100 नई बसों का लोकार्पण किया गया। गुजरात में नागरिकों की सुविधा के लिए 100 नई स्लीपिंग, स्लीपर कोच और डिलक्स एक्सप्रेस बसें शुरू की जा रही है, जिसका राज्य परिवहन मंत्री हर्ष संघवी ने सूरत से उद्घाटन किया। गुजरात के वनिता विश्राम ग्राउंड में यह कार्यक्रम आयोजित किया गया, जिसमें भाजपा के नेताओं की उपस्थिति में 100 बसों को पूजा के बाद रवाना कराया गया। इस मौके पर हर्ष संघवी ने कहा कि 13 से 14 महीने में राज्य के नागरिकों की सुविधा के लिए 1620 नई बसें शुरू की गई है, जिसमें रोजाना 27 लाख यात्री सफर करते हैं। જોઈને ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે।